ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આ છે મારા ક્યુટ લવલી કાનાજી. રાધે રાધે. જો આપણે મસ્ત રેડી થઈ ગયા છીએ. હવે જઈએ નાસ્તો કરવા. જો નાસ્તામાં આજે મસ્ત વઘારેલી રોટલી છે, જોઈ શકો છો તમે. મારા મોટા જેઠાણી છે તે નાસ્તામાં વઘારેલી રોટલી બનાવે છે. જો આપણી વઘારેલી રોટલી બનાવવા માટે તેલ મુકાઈ રહ્યું છે અને આપણે તો મસ્ત બેઠા બેઠા વિડીયો શૂટ કરીએ છીએ. જેઠાણી બહાર રસોઈ કરે છે. જો વઘાર બી લાગી ગયો છે. રાઈ અને જીરું, હળદર વઘાણી, હવે વઘાણી ગઈ. લીલું લસણ પણ નાખશે. હવે જઈ રહ્યું છે મસ્ત લીલું લસણ. શિયાળામાં લીલું લસણ હોય એટલે મજા જ પડી જાય. જો હવે જશે હલ્દી પાવડર અને આના પછી જશે રોટલી, જેના આપણે નાના નાના ટુકડા કર્યા છે. આને અમે તો વઘારેલી રોટલી કહીએ છીએ, પણ તમે આને શું કહે છો એ કમેન્ટ કરજો. જો મસ્ત રોટલી નાખી દીધી છે અને હવે આપણા જેઠાણી બા સાણસી લઈને મસ્ત ઊંચા નીચી કરશે, જેથી હળદર, વઘાણી અને મીઠું બધું એક સરખું થઈ જાય. જો આ છે આપણા એકદમ નાના નાના. ભૂખ લાગે એટલે 12 વાગે સેવડો લઈને બેસી જાય. હવે રસોડામાં ફાઇનલી આપણો વારો આવી ગયો છે. તો આપણે બનાવી રહ્યા છે કલથીની સબ્જી. કલથી તેલ મૂકી દીધું, જીરું નાખ્યું, હળદર, વઘાણી અને લીલું લસણ. મસ્ત એને ફ્રાય કરીએ પહેલાં તેલમાં, પછી આવવા દઈએ કલથી. કલથીનું શાક કોને કોને ભાવે છે? મને તો બહુ જ ભાવે છે. હવે આપણે એમાં નાખીશું પાણી. આ ગયું પાણી. પછી જશે એમાં મીઠું સ્વાદ અનુસાર અને પછી જશે એમાં લસણવાળું લાલ મરચું. જોઈ શકો છો તમે. અમારા ઘરે તો બહુ જ તીખું ખાય છે એટલે થોડું વધારે નાખેલું છે. કલથીની સબ્જી ચડે ત્યાં સુધીમાં આપણે બનાવી દઈએ મસ્ત રોટલી. કેમ કે છોકરા તો રોટલો ખાતા નથી, એટલે છોકરા માટે બનશે રોટલી અને એના માટે છે સેવ ટમેટાની સબ્જી અને આપણા માટે છે કલથીની સબ્જી. તો આપણા માટે બનાવીશું રોટલો. જો આપણે હવે મસ્ત રોટલાની તૈયારી કરી દીધી છે ચાલુ, કેમ કે આપણા બધા માટે બનવાના છે રોટલા. તો આપણે મસ્ત મજાના હવે રોટલા બનાવીશું. જોઈ શકો છો તમે, હું રોટલા બનાવું છું. જો હવે મસ્ત આપણે પાણી અને મીઠું લઈ લીધું છે અને હવે આપણે બાજરાનો લોટ સાળીશું. જેટલો એક રોટલાનો જોઈએ એટલો. પછી એને મસ્ત મસળી અને રોટલો બનાવીશું. જે તમે મારી સાથે જોડાઈ રહેજો, આગળ તમને જોવા મળશે. તો ચલો હવે આપણે બનાવીએ રોટલો. જો હવે આપણો રોટલાનો લોટ હતો તે મસ્ત મસળાઈ રહ્યો છે અને પછી એનો બનાવીશું ગોળ પીંડો. પછી એકદમ મસ્ત રોટલો બનાવીશું. જો હું તો એકદમ નાના નાના રોટલા બનાવું છું. જો હવે આપણે મસ્ત મજાનો રોટલો બનાવવાનું કરી દીધું છે ચાલુ, અને હું અને મારા નણંદ બંને ગુપચુપ કરીએ છે. મારા નણંદ વિડીયો શૂટ કરે છે. તમે લોકો વિચારતા હશો કે આ બંને શું ગુપચુપ કરે છે. જો આપણો રોટલો મસ્ત બનીને રેડી થઈ ગયો છે. હવે જશે તાવડી પર. ગયો. અને હવે આપણો રોટલો ચડી પણ ગયો. આપણે એને મસ્ત કકડો રોટલો બનાવીશું, એકદમ ફુલકા રોટલો. ઓ બની ગયો. તૈયાર છે આપણો ફુલકા રોટલો. હવે મળીશું સાંજે.
પ્રથમ અને તિશા કરે છે દીવાબત્તી. તું આને ગાડી દેશો ને એટલે બોલવાય જાય. હવે થઈ ગઈ જો. ગાડી દે તો નહીં કરવું. બસ હવે લઈ લે ટંકોરી હાલ. હવે લઈ લે તો હું ટંકોરી વગાડું. વો હવે બની રહી છે સાંજે ઈડલી. જેઠાણી બને જરાક તાવ આવી ગયો છે તો મૂડલેસ છે. શેની ઈડલી બનાવી આપણે આજ? ખાલી રવો. તો જોઈએ હવે કેવી બને છે, ટેસ્ટી. તો કે જેઠાણી બા બનાવે એટલે ટેસ્ટી જ હોય, રસોઈના મહારાણી છે. કા શકુબેન? ચલો આપણી ઈડલી મૂકી દઈએ મસ્ત. ખાઈ ગઈ છે રવાની, એકદમ ફૂલકા ઈડલી જોઈ શકો છો. મસ્ત છે દિશા. આપણી મસાલા ઈડલી. ગુડ નાઇટ કાનાજી.